નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। हर सफर की पहली पसंद 70+ किलोमीटर माइलेज 2100 कैश डिस्काउंट केडी ऑटो भुज। કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની બેઠક ભુજમાં યોજાઈ ગઈ। 2027ની ચૂંટણી જીતવા સંગઠનને મજબૂત કરવા પર ભાર મુકાયો। 11 ઠરાવો થયા। ભુજની રાજગોર સમાજવાડી ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલની અધ્યક્ષતામાં યોજાઈ હતી। વંદે માતરમ અને દીપ પ્રાગટ્યથી શરૂ થયેલી આ બેઠકમાં 2027ની વિધાનસભા ચૂંટણી જીતવાના લક્ષ્ય સાથે સંગઠનને બૂથ અને ગ્રામ્ય સ્તરે વધુ મજબૂત કરવાનો સંકલ્પ લેવાયો હતો। 11 જેટલા મહત્વના ઠરાવો સર્વાનુમત પસાર કરવામાં આવ્યા હતા। બેઠકને સંબોધતા જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું હતું કે કચ્છમાં શિક્ષણ, આરોગ્ય, વીજ લાઇન, પાણી, રોડ રસ્તા, મોંઘવારી અને બેરોજગારી જેવા પ્રશ્નો અત્યંત વિકટ બન્યા છે। આ તમામ પ્રજાકીય પ્રશ્નો મુદ્દે કોંગ્રેસ પક્ષ જમીની સ્તરે ઉતરીને મજબૂત લડાઈ લડશે। સંગઠનને વેગવંતુ બનાવવા દરેક વોર્ડ, બૂથ, ગ્રામ્ય અને તાલુકા સ્તરે જનમિત્ર અને સમિતિઓની રચના કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો। જે હોદ્દેદારો પક્ષનું કામ ન કરી શકતા હોય તેમની સ્વેચ્છાએ પદ છોડી દેવા ટકોર કરાઈ હતી। સમગ્ર બાબતે વી.કે. હુંબલ કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર કચ્છમાંથી આગેવાનો, અમારા ઉમેદવારશ્રીઓ અને હોદ્દેદારો તમામ આવ્યા હતા। મોટી સંખ્યામાં આપણે સૌ જોઈ રહ્યા છો કે હોલ પણ નાનો પડ્યો છે આજે। અને ખાસ કરીને જે અમારા મુદ્દા હતા, આજે અમે 13 જેટલા ઠરાવો રજૂ કર્યા છે, જેમાં શિક્ષણનો પ્રશ્ન હોય, આરોગ્યનો હોય, વીજ લાઇનોના હોય, ભ્રષ્ટાચારનો મુદ્દો હોય, ખનિજનો મુદ્દો હોય, આમાં વિવિધ મુદ્દાઓ લઈને આજે અમે ઠરાવ આ સભામાં પસાર કરીને સરકાર સમક્ષ આવનારા દિવસોમાં આના માટેની રજૂઆતો કરશું, લડાઈ લડીશું અને ખાસ કરીને આવનારી વિધાનસભાની ચૂંટણીઓ 2027માં જ્યારે આવી રહી છે ત્યારે બૂથ લેવલ સુધી સંગઠન મજબૂત બને અને તાલુકા સમિતિઓ છે, જિલ્લા સમિતિઓ છે, એમને જે હોદ્દેદારો છે એને પણ અમે વિવિધ જવાબદારીઓ પણ સોંપવાના છીએ। અને ખાસ કરીને જે લોકો ક્યાંક કામમાં નિષ્ક્રિય હશે એવા લોકોને પણ અમે જાણ કરી છે કે પક્ષ માટે જ્યારે જવાબદારી કે હોદ્દો લીધો હોય ત્યારે બધાએ કામ કરવાની જવાબદારીને ફરજ છે। અને આવા લોકો હશે તો આવા જે સંગઠનમાં ક્યાંય પણ કોઈ ફરિયાદ કરતા માની લો કે ક્યાંય ને ક્યાંય પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હશે તો એવા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવાનું પણ અમે આજની સભામાં નક્કી કર્યું છે। અને વિવિધ અમારા જે ઉમેદવારો હતા એનો આજે અમે સન્માન કાર્યક્રમ રાખ્યો છે। ખાસ કરીને અત્યારે જ્યારે વરસાદ સારી વાત છે કે શરૂઆત થઈ છે, પણ હજી માત્ર 2 તાલુકાઓમાં જ રાપર અને ભચાઉમાં કંઈક સંતોષકારક વરસાદ છે, બીજા તાલુકાઓમાં નથી। તો એના માટે પણ અમારે સરકારશ્રીને અનુરોધ કરીએ છીએ કે પીવાના પાણીની તકલીફો છે, ઘાસચારાની તકલીફો છે, એના માટેની વ્યવસ્થા ગોઠવે અને ખાસ કરીને આ તાયફાઓ છે એ બંધ કરી અને લોકો ઉપયોગી કામ થાય। શિક્ષણમાં પણ આપણે જોઈએ છીએ કે આપણા જિલ્લાની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, 50%થી વધારે જગ્યાઓ ખાલી છે। આરોગ્યની પણ પરિસ્થિતિ એવી જ છે। તો આ સરકારમાં જે લોકોના કામ થવા જોઈએ થતા નથી, ભ્રષ્ટાચાર ખૂબ માજા મૂકી છે। ખાસ કરીને ખનિજનો મુદ્દો હતો કે ખનિજના તમે રેડ પાડો, દંડ કરો છો, પણ એની વસૂલાત કેટલી કરી, આ મુદ્દા ઉપર પણ અમે ખનિજ વિભાગ પાસેથી આમ તો આરટીઆઈ હેઠળ અમે માહિતી માગી જ છે, પણ આવનારા દિવસોમાં કદાચ લડાઈ પર લડવી પડે કે જાહેરાતો થાય છે દંડની પણ એની વસૂલાત ક્યાંક ને ક્યાંક થતી નથી। તો બેફામ અત્યારે તમામ રીતે ભ્રષ્ટાચાર હોય, ખનિજનો મામલો હોય કે કોઈ પણ ખાતામાં કે વિભાગમાં જાઓ, આમ આદમીનું કોઈ કામ થતું નથી, માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓનું કામ થાય છે। બીજી વીજ લાઇનોના જે પ્રશ્નો હતા એની પણ આજે ચર્ચા થઈ છે અને આવનારા દિવસોમાં તમામ એક થઈ અને લડાઈ લડી અને 2027માં ગુજરાતની ગાદી ઉપર ગાંધીનગરમાં કોંગ્રેસની સરકાર બને એના માટે બધે કામી લાગી જવા માટે આજે અમે આ મિટિંગનું આયોજન કર્યું હતું। આજે આપ સૌ જોવો છો કે સમગ્ર જિલ્લામાંથી અમારું સિનિયર આગેવાનો તમામ અહીંયા ઉપસ્થિત છે, હોદ્દેદારો ઉપસ્થિત છે અને આવનારા દિવસોમાં અમે લડાઈ લડવા જઈ રહ્યા છીએ। દર્શક મિત્રો, આજે તારીખ 28 જુલાઈ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।